આગળ વાત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાલ પંચમહાલની મુલાકાતે છે। યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કર્યા છે। પ્રદેશ પ્રમુખે મહાકાળી મંદિરે ધજા પણ ચઢાવી છે। પ્રમુખ મયંકભાઈ દેસાઈ, હાલોલના ધારાસભ્ય મયંકભાઈ સુથાર અને સાથે જ ભરતભાઈ ડાંગર સહિતના લોકોએ ઉપસ્થિતિ આપી છે। જગદીશ વિશ્વકર્મા કાલોલ અને ગોધરામાં ભાજપના કાર્યકર્તાઓની સાથે મળીને અને સંમેલનમાં હાજરી પણ આપવાના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ પંચાલ જોડાયા છે। પાર્થ, જે પ્રમાણે પ્રદેશ પ્રમુખ ત્યાં પહોંચ્યા છે, કેવા પ્રકારના કાર્યક્રમો રહેવાના છે? જી લવલીન, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્મા આજે પંચમહાલ જિલ્લાના વહેલી સવારથી પ્રવાસે છે। ત્યારે વહેલી સવારે જ જગદીશ વિશ્વકર્માએ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે હતા અને ડુંગર પર બિરાજમાન મહાકાળીના દર્શન કરી મહાકાળીને તેઓએ ધજા પણ ફરકાવી હતી। ખાસ કરીને વાત કરીએ લવલીન, આજના દિનચર્યાની વાત કરીએ તો કાર્યકર્તા સંમેલન ગોધરા અને હાલોલ કાલોલ વિભાગમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। વહેલી સવારે મહાકાળીના દર્શન કર્યા બાદ સાંજના સમયે ગોધરા ખાતે મહેંદી બંગલોમાં પણ તેઓનું કાર્યકર્તા સાથે વિશેષ સંમેલન યોજાવાનું છે। ત્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન જગદીશ વિશ્વકર્મા પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે પ્રદેશ પ્રમુખના।